પડોશીને, હે પડોશીને આપ્યો હે ને વિપુલભાઈ, પડોશીને આપ્યો ને, કા તમારા વિચારો બાજુવાળા ભાઈ ન કરી શકે તો રામસિંહભાઈ ન કરે, તો રામસિંહભાઈના વિચારો વિપુલભાઈ ન કરી શકે? પાકું? વાહ, બધાને પાકું છે. અચ્છા, વાણીનું કર્મ, મારું વાણીનું કર્મ કોણ કરી શકે? તમે ન કરી શકો? એવું? મારી માન્યતા તમે કરી શકો? તો તમે જ કરી શકો, હું મારી કરી શકું. ક્લિયર? તો પરિણામ કોને મળે? તમારું કર્મ તમારું મળે, તમને મારું મને મળે. તો જીવનમાં જેવું કરશો ને એવું આકર્ષિત કરશો. 3 પ્રકારના કામ છે. જો તમને ખાલી 3 પ્રકારના કર્મ કીધા, વિચાર કર્મ, વાણી કર્મ અને શારીરિક કર્મ. ખાલી જો શારીરિક કર્મને બળને પરસેવન પરસેવન ફરસેવન ફરસેવન આમ કર્યા કરશો ને તો મજૂરી સિવાય કાંઈ નહીં મળે. જીવનમાં મજૂરી મળશે, પરસેવો પાડવો, પરસેવો પાડવો. તેથી પરસેવાની વ્યાખ્યા બદલી નાખો આજથી. પરસેવો એટલે ઓલો પરસેવો નહીં, પરસેવો એટલે પ્રવૃત્તિ. પછી એસીમાં કરો કે દેશીમાં કરો, કોઈ પણ પ્રકારનું કામ કરો, વૈચારિક કામ કરો, વાણીનું કામ કરો કે શરીરનું કામ કરો, કામ કરવાને કહેવાય પ્રવૃત્તિ. હું સવારથી શું કરું છું? કઈ પ્રવૃત્તિ? હું તો કાંઈ, હું તો આ એસીમાં બેઠો છું. તો મારું તો આ કામ જ નહીં ને. હું આ કરું છું કામ ન કહેવાય ને. આને થોડું કામ કહેવાય. હું થોડો હળ હાંકું છું, હું ટ્રેક્ટર હાંકું, તો આને કામ કેમ? આને થોડું પરસેવું કહેવાય. પરસેવો કહેવાય આને? અહીંયા જ હલવાના બધા. આજ આટલું બદલી નાખો કે એસીમાં પણ માણસ વૈચારિક કામ કરે યા વાણીનું કામ કરે, આ પણ પરસેવો પાડવો કહેવાય. જો આ પરસેવાનું કામ ન હોત તો આ પ્રોગ્રામથી જીવન કેમ બદલાય છે ભાઈ? આ પ્રોગ્રામથી જીવન ન બદલાવવું જોઈએ જો કર્મ ન હોય તો. વિવેકાનંદે જે કામ કર્યા એ વૈચારિક કામ હતા, વાણીના કામ હતા, તો કેમ સંસાર બદલાયો ભાઈ? પાંડુરંગ શાસ્ત્રીજીએ કેમ બદલાયું ભાઈ? શ્રી કૃષ્ણએ કેમ બદલાયું ભાઈ? રામે કેમ બદલાયું ભાઈ? જીસસે કેમ બદલાયું ભાઈ? મોહમ્મદ પૈગંબરે કેમ બદલાયું ભાઈ? ગુરુ નાનક સાહેબે કેમ બદલાયું ભાઈ? હલો, બધાએ વિચાર અને વાણીના કર્મોથી જગતને બદલ્યું છે. હા, આ ગીતાજી ક્યાંથી મળી? હા યાના? તો આજથી આને જ્યારે તમે કર્મ માનવા માંડશો ને બંનેને, એટલે જીવન બદલાવાનું શરૂ થઈ જશે. નહીતર તમે તમને કંટ્રોલ નહીં કરો વાણીમાં, ગમે એવા બીજ નાખ્યા કરશો, ગમે તેવા બીજ. 60,000 વિચાર આવે એક દિવસમાં, 60,000 બિયારણ. અને જો તમને ખબર ન પડતી હોય કે આ ક્વોલિટી છે અને કેમ કરવી, તો બધું જ ઘાસ ફૂસ, બધું નિંદામણ. ટોટલ શું ઉગી જશે? ઘાસ. હલો, તેથી મારા વિચારો ક્વોલિટી હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? ક્વોલિટી. મારી વાણી ક્વોલિટી હોવી જોઈએ. આ જાગૃત રહેવું પડશે આના માટે, અને એના માટે ભગવાને વિવેક આપ્યો છે. એટલે જ તો માણસ સક્સેસ થઈ શકે છે. હલો, પણ અફસોસની વાત, આખા ભારતનો મારો એક્સપિરિયન્સ છે, આ 2 વાતોને જે મુખ્ય છે એને જ લોકોએ કર્મ માનવાનું બંધ કરી દીધું. જનકગીરી એક જ કર્મ, બળ કરો, શાર્પ વર્ક. શાર્પ વર્ક એટલે વિચાર કર્મ છે, વાણી કર્મ છે. આ બંનેને સતત અપડેટ કરવા, ધાર કાઢવી, તેજ કરવા, રોજ કંઈક એની ઉપર ક્રિયા કરવી, વાપરતા રહેવું, ઉપયોગ કરતા રહેવું, નવું નવું શીખતા રહેવું. હું જે ફિલ્ડનો છું એ ફિલ્ડમાં રોજ અપડેટ કરવું મારી જાતને. હું ખેતી કરતો હોય તો ખેતીમાં અપડેટ કરું, હું નોકરી કરતો તો નોકરીમાં મારી જાતને અપડેટ કરું, હું વેપાર કરતો તો મારા વેપારમાં મારી જાતને અપડેટ કરું. હું દરેક વાતમાં મને મારી જાતને અપડેટ કરું. આને કહેવાય ધાર કાઢવી. આજે શેના માટે મળ્યા છીએ? શેને ધાર કાઢશો આજ? મનને.
મન મતલબ વિચારને. વાણીની ધાર નીકળશે અને મનની ધાર નીકળશે. એટલે પછી તમે જો દેહ ધના ધન, કારણ કે બુઠ્ઠું થઈ જાય ને, આ બુઠ્ઠું થઈ જાય ને, જો આ કાપાય નહીં, પછી બપોર થઈ ગયા છે, અડધું માંડ કાપ્યું. પહેલે દિવસે 7 કાપ્યા હતા, કેટલા? બીજે દિવસે કાપ્યા હતા 6, ત્રીજે દિવસે 5, ચોથે દિવસે 4, પાંચમે દિવસે 3, છઠ્ઠે દિવસે 2, સાતમે દિવસે અડધું કાપ્યું છે. પણ બાપુએ ધાર જ ન કાઢી. તમને નથી કહેતો, તમે બધા બાપુ કોણ? બધા તમે સામું જ જોવો. એટલે અમે બાપુ નહીં હોય. ધાર કાઢી શકાય? ધાર શેનાથી નીકળે આપણે જોવાનું છે. આપણને ભગવાને 2 કુવાડી આપી છે સફળતા માટે. નરમાંથી પેલા ફોટા હતા ને, ફોટા, એ ફોટામાં આવવું હોય ને તો આપણી પાસે 2 કુવાડી છે. એક આ શરીર અને બીજું છે મન, બોડી એન્ડ માઇન્ડ. અને બંનેને શું કરવું પડે? રેગ્યુલર કાઢવી પડે કે ક્યારેક વર્ષમાં એકવાર? નહીં, રેગ્યુલર જરૂર નહીં. તો આપણે નો પ્રોગ્રામમાં વિડીયો ચાલુ રાખીને બેહી. આપણે તો એકવાર કાઢી લીધી તારી. એ કે મેં કિરણભાઈ પ્રોગ્રામ સાંભળ્યો ભાઈ, આ તો અપલાઈન લોહી ન પીએ એટલે એન્ટ્રી કરવી પડે. અપલાઈન લોહી ન પીએ એટલે નકરવડી પાછા પૂછે તમે નહોતા તો ઓમય નહોતો તો આવી નહીં ક્યાં હતો ભાઈ? તું બીજે માથા મારતો. આવી રીતના જિંદગીમાં આને ધાર કાઢવી ન કહેવાય. લોકોને એવું લાગતું જ નથી.